કૃષ્ણ જન્માષ્ટમીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગરની શાળા કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ છે। ગાંધીનગરના સેક્ટર 30માં આવેલા શ્રી પ્રતાપસિંહજી હિન્દી મીડિયમ સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ કૃષ્ણ અને રાધાના પરિવેશમાં સુંદર નાટક રજૂ કરી મનમોહક નૃત્યનું પ્રદર્શન કર્યું હતું। આ પ્રસંગે અમારી નેટવર્ક ન્યૂઝની ટીમે શાળા વહીવટીતંત્ર તેમજ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી। કે જ્યારે કૃષ્ણ લલ્લાનો જન્મદિવસ આવતો હોય અને કૃષ્ણમ વંદે જગદગુરુ, જ્યારે વિશ્વના જ્યારે જગદગુરુ છે ત્યારે તેમનો જન્મ દિવસ મનાવવો અનિવાર્ય છે અને આપણે પણ આ તહેવારમાં બાળકો કૃષ્ણ જન્મ આપણી શ્રી પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલયમાં મનાવશે અને વિશેષ કરીને બાળકો ગ્વાલા, ગોપીઓ અને કૃષ્ણ સુદામા આવા વિવિધ કેરેક્ટરો દ્વારા કૃષ્ણ જન્મની ઉજવણી અને મટકી ફોડ દ્વારા કૃષ્ણ જન્મને સુંદર રીતે ઉજવણી કરશું આપણે। જન્માષ્ટમીના એટલે કે નંદલાલાના જન્મદિવસમાં જ્યારે ઘણા ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સેક્ટર 30માં આવેલ શ્રી પ્રતાપસિંહજી હિન્દી સ્કૂલ વિદ્યાલય ખાતે જન્માષ્ટમીના ઉજવણી રૂપે ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે નાના બાળકો અને વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થઈને ભાગ લઈ રહ્યા છે ને ક્યાંક છોકરીઓ ગોપી બની છે તો ક્યાંક રાધા બની છે ને ક્યાંક છોકરાઓ સુદામા બન્યા છે તો કૃષ્ણ બની છે। આ રીતે ખૂબ જ પાત્ર ભજાવીને લોકો સુંદર મજાની તૈયારી કરી છે ને નાના બાળકોમાં ખૂબ જ આના રૂપે ખૂબ જ ખુશ જોઈ રહ્યા છે। આપણે ત્યાંના જ એક વિદ્યાર્થી સાથે વાત કરીશું। આપનું નામ? राजेंद्र, मेरा नाम राजेंद्र सिंह है। मैं प्रताप सिंह हिंदी विद्यालय में अध्ययन करता हूँ। आज हम जन्माष्टमी के अवसर पर हमारे विद्यालय में उपस्थित हुए हैं। हम हर वर्ष जन्माष्टमी को धूमधाम से मनाते हैं। इस साल हम और जन्माष्टमी को बढ़ावा देने के लिए हमने जन्माष्टमी के आयोजन किया है जिसमें हमारे विद्यार्थियों ने भाग लिया है। इस आयोजन के माध्यम से हम बताना चाहते हैं कि बच्चों की प्रसन्नता और उनकी खुशी के बारे में व्यक्त कर रहे हैं। આપનું નામ? सुमित कुमार कुशवाहा। आप क्या स्टैंडर्ड में भणो છો? चौथी। आज आप क्या बन के आए? कृष्ण आंगन में जन्माष्टमी का प्रोग्राम होने जा रहा है जो बहुत मेरे स्कूल का नाम श्री प्रताप सिंह जी हिंदी विद्यालय है। मैं कक्षा 4 में पढ़ता हूँ। हमारे प्रिंसिपल सर और क्लास टीचर बहुत अच्छे हैं और आपको बहुत बहुत शुभकामनाएं जन्माष्टमी के लिए। આ એક એવી વિદ્યાલય છે કે જ્યાં ધાર્મિક પ્રક્રિયાઓને પણ ખૂબ જ ભાગ આપવામાં આવે છે, ધાર્મિક પ્રક્રિયાઓને પણ વેગ આપવામાં આવે છે અને ધાર્મિક બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે। એ જ રીતે આજે જન્માષ્ટમીનો ખૂબ જ ઉજવણી કરવામાં આવી રહી છે અને બાળકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે। કેમેરામેન કરણ સાથે શિવાની પટેલ, ગાંધીનગર। તો આ હતા ત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો નેટવર્ક ન્યૂઝ। ત્યાં સુધી નમસ્કાર। पाटनगर नेटवर्क न्यूज, असल गुजराती मिजाज।